દોસ્તો, સૌરાષ્ટ્રની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું આપણે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લો છે. અહીંયા કોડીનાર તાલુકાના એક ગામમાં અમે આવ્યા છીએ. અહીંયા જે તમે નજરમાં જોઈ રહ્યા છો, મોટી ઉંમરના કાકા છે, એમને પેરેલિસિસનો પ્રોબ્લેમ થઈ ગયેલો, પક્ષઘાતનો. તો એમની વિગત સાંભળીએ એમની પાસેથી. શું તમારું નામ છે? માનવ ગોવિંદભાઈ અજનભાઈ ચંડેરા, ગામ સારા, ગામ સારા, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો કોડીનાર તાલુકાનો સારા ગામ. હા, હવે તમને શું પ્રોબ્લેમ હતો? વાત કરો તમારી તકલીફની. તકલીફ શું થઈ હતી? હું ગામમાં આવ્યો 7 વાગે ઘેરે. વ્યાળું ચાર હતી, વ્યાળું ખાવા બેઠો, ત્યાં બેહાણ નહીં, ચક્કર આવીને પડી ગયો. ચક્કર આવીને પડી ગયા? હા, પછી ભાન રહી નહીં. પછી ઘરના 108 ગાડી મગાવીને દવાખાને લઈ ગયા. અહીંયા સારવાર કરી કોઈ મેળ આવ્યો નહીં. કે કાકા આમાં જો હારું પતી જાય, આમ ખેલ પતી જાય. ડોક્ટરે એવું કીધું? હા. કયા ડોક્ટરે? રાણાવાળા. અચ્છા, પછી ભગવતી. હા, પછી હમણાં પાછા મહેતા ઉના. હા, કોઈ એમને કહ્યું કે આની હું તકલીફ છે એમ. અચ્છા, ત્રણમાંથી કોઈ એવું નતું કીધું કે આને તકલીફ શું છે? હા. અને તમને થાય શું? તકલીફમાં શું શું થતું હતું તમને? મને કોઈ ભાન રહેતી નહીં. હા, પછી બોલવાની કોઈ ભાન રહી નહીં. કોઈક બોલાવે એટલે ખીચ ચડી જાય. એટલે મગજ કંટ્રોલ બહાર હતું. કોઈક બોલાવે એટલે ગાડી બોલી જાઉં. એટલે એ બધી સંતોષ થઈ ગયો. અને પછી આમ તકલીફ કેટલા ટાઈમે થતી હતી તમને? મહિને દાડે બીક કરી જાય કે હવે થવાની થોડાક દીમાં થાય જ. મહિને દિવસે એવું થઈ જતું? હા, 1 મહિનો થાય એટલે આપણે એમ કરી છે કે હવે થવાની. બરાબર. અને થતું હતું ને? હા, થતું એટલે મહિનામાં 1 વખત દાખલ થવો જ પડે. મહિનામાં 1 વખત. ખર્ચો કેટલો થતો હતો? એટલે મહિનામાં એક રાત રોકાય એટલે 8,000 10,000 ખર્ચો થાય. એટલો ખર્ચો થતો હતો. અને આ પ્રોબ્લેમ તમને છે કેટલા ટાઈમથી? આમ હવે ઘણા ટાઈમથી મને વરાદેથી બહાર પીડ્યું. 1.5 વર્ષ થઈ ગયું છે. ઓકે, 1.5 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. 3 ડોક્ટરની દવા લીધી હતી. દવા લેવાથી ફાયદો નહોતો. પછી ફાયદો શેનાથી થયો તમને? તો ચાલે છે. પાવડર લ્યો છો કેવી રીતે? પાવડર દૂધમાં દૂધ ધગવી થોડું ટાઢવાનું, પછી એમાં નાખી ઘૂંટી નાખવાનો. 9 શેકા દૂધમાં પીવો છો? હા. દિવસમાં કેટલી વખત? 2 વાર. બરાબર. અને સાથે આ કેપ્સ્યુલ કેટલા ટાઈમ પીવો છો? એને પણ દૂધ પીને પછી 5 મિનિટ પછી પીવાનું. અચ્છા, પાવડર અને કેપ્સ્યુલ 5 મિનિટ અંતરે પીવો છો? એ પાછું 5 મિનિટ પછી ખાવાનું. આવી રીતે લ્યો છો? હા. ફાયદો શું જણાય છે હવે? ફાયદો જાજો છે એમ. જાજો એટલે એક ફાયદો બોલો તો. મેં તમને વાત કરી કે આ મગજની તામ છે બધી વહી ગઈ. મગજ શાંત થઈ ગયો. પછી આમ ઉર્જા દેખાય. એમના મગજને તમે કઈક વાત કરતા હતા, શું કહેતા હતા બેન? ઘરના બોલાવે એટલે ગાડી બોલી જાઉં. ખીજાઈ જતા હતા? અચ્છા અચ્છા. તમે કઈક ઊભા કરવાની કઈક વાત કરતા હતા. તમને ઊભા કરવા આવે તો શું કહેતા હતા? કસરત કરાવવાનું? કોઈ ગામના છોકરાને કાકા કાકા આટલા હતો તે આમ તેમ હલાવે એટલે હું ગાડી બોલું. અચ્છા, તમે મતલબ તમે એને ખીજાઈ જતા હતા? બરાબર છે. પછી પાવડર પીધા પછી હવે કેવું લાગે છે? પાવડર પીધા પછી તો સાહેબ હવે ઘણું સારું પણ છે. સારું એટલે? હવે આ આત્માને બધમાં કળતરી થાય, નકર કંઈ થાય કે નહીં. હાથમાં કળતર થાય મતલબ હવે ચેતના આવી છે એટલે ખબર પડે છે કે હાથમાં કંઈક દુખાવો થાય છે. પહેલા હાથ ખોટો હતો? બધી ખોટું જ હતું હાથનો ભાગ. બરાબર. પછી આમ બેસવામાં કેવું થતું હતું? બેસવામાં ઘડી કામ બેહું ને ત્યાં કમ્પાર્ટમેન્ટ થવા આત્માને ધ્રુજવા, કડમાં પામવા માટે ધ્રુજાટો થવા. હા. હવે ને આમ સખત દેખાય મગજમાં. હવે એનાથી કંઈ નથી થતું. આમ બધું સારું દેખાય. બધું સારું દેખાય છે. આમ તમે ચાલી શકો છો ખરા? હા. કેટલું ચાલી શકો છો? હાલ એટલે આગળ બાવડું પકડે હાલે એટલે આમ હાલ્યા કરું. હાલ્યા કરો છો? પછી તમે બેસવાનું કહેતા હતા, પહેલા કેટલું બેસી શકતા હતા પાવડર પીધા પહેલા? ખાલી 2 મિનિટ. હવે 1 કલાક બેહી તો બેહી રહું. એવું છે? હા. પછી તમે કંઈક હાથમાં પકડાતું નહોતું કહેતા હતા? એ કમ્ફર્ટ આવી જાય છે. હા. એ મજબૂત આવી ગયું. હવે બેહું તો બેહી રહું હારી ગયું. ચા પીવાય, ખાવા ખાઈ લઉં. અચ્છા, પહેલા આવું નહોતું થતું? હા. અને મગજ પણ શાંત થઈ ગયું છે? શાંત થઈ ગયું. શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? છૂટથી સારું દેખાય બધું. સારું દેખાય છે? મારા મનમાં એમ છે કે મને સારું જ છે. એમ? હા. આ પાવડર લેવાથી એમ તમને સંતોષ છે? હા. કેટલો હોય 100%. એ ટાણું થાય ત્યાં કામ ઘર મને દૂધ આપી દો. પાવડર લેવાનો ટાઈમ થાય છે તરત તમે તમારી સાથે માગી લો છો? બરાબર છે. મને મોડું થાય. અને પહેલા તમે એમ સૂઈ રહેતા હતા, હવે આમ? હા, હવે મને મન થાય કે બેહું ઘડીક. બેસો અને આમ ચાલવાની ઈચ્છા થાય છે? પડ્યા રહેતો ખાટલામાં. એમ ઊભા થવાની ઈચ્છા નહોતી થતી? ઘરના કે પડ્યા ઊભો થાય ને ઊભો થવાય તો થાવ ને. એવું થતું હતું. હવે તમારી જાતે ઊભા થઈ જાવ છો? બરાબર ને? હવે ચાલી શકો છો. પછી તમને આમ બેસવામાં કહેતા હતા ઝણઝણાટી થાય છે, એમાં થાય છે કે નહીં? હવે નથી થતું. તો આ બધી જ બાબતમાં શાંતિ છે? પછી તમારા ચહેરાની કંઈક વાત કરતા હતા, શું કહેતા હતા? કોઈક બોલે ઘરના એટલે ગાડી બોલાઈ જાય. હા.
વાન ફીકો થઈ ગયો હતો ને પીળો રેડ દિલ થઈ ગયો હતો. દોસ્તો તમે જોઈ રહ્યા છો કે એ જ શરીર અત્યારે વાનમાં એટલે કે લોહીથી ભરાઈ ગયું છે અને પેલા બેનનું કહેવાનું એમ થાય છે કે શરીર ફીકું થઈ ગયું હતું, દવા કોક આવે લીધા તો એમ થાય કે આ કેટલા 6-7 વર્ષ બીમાર લાગે એવો માણસ દેખાય ખાટલામાં. એવા દેખાતા હતા, હવે કેવા લાગે છે? હવે મારે મન થાય એમ લાગે કે કઈ મને બીમારી જ નથી. શું વાત છે? હા. એટલા બધા તમારા મનથી તમે પ્રફુલ્લિત છો, હા. તો આ પરિણામથી તમને સંતોષ તો છે ને? હા હા બરાબર. તો માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ